સુરતના પૂણા અને વરાછા વિસ્તારમાં રેસિડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ કામ સગડી અને હોટ ફિક્સના મશીન ચલાવવાથી ઓવરલોડિંગ પાવરના કારણોસર આગ લાગવાના બનાવો વધી રહ્યા છે। આજ રોજ સવારે 8 વાગે નીલકંઠ સોસાયટી બાપા સીતારામની મઢુલી પાસે પાવરના મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થાનિકો દ્વારા પહેલા માળે કામ કરતા લોકોને સીડી મૂકી નીચે ઉતારવામાં આવ્યા હતા। ત્યારે આગની જાણ કાપોદ્રા અને ડુફાલ ફાયરને જાણ થતાં ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ સગડીના મશીન ચલાવવાના કારણોસર પાવર લોડિંગ થતું હોય છે, ત્યારે આગના બનાવ બને છે। વારંવાર વીજ કંપનીના કર્મચારીઓને જણાવવા છતાં કોઈ એક્શન લેવામાં આવતી નથી। મારું નામ કિરણ પટેલ, કાપોદ્રા ફાયર સ્ટેશનનો ઇન્ચાર્જ ઓફિસર। ઘટનામાં એવું છે કે અહીંયા 10 બાય 10 ની રૂમ હતી, નીચે મીટર પેટીના બોક્સ હતું, મીટર પેટી શોર્ટ સર્કિટ થયેલી મીટર પેટીમાં અને આગ લાગેલી। ઉપરના મારે કઈ સાડીના સ્ટોન ટીપકીનું કામ ચાલતું હતું અને બીજા મારે ટેલરિંગનું કામ ચાલે છે, રેડીમેડ શર્ટનું કામ ચાલે છે। ઉપર કોઈ જાનહાની નથી, ખાલી મીટર પેટી શોર્ટ સર્કિટથી નુકસાન થયેલા મીટરના, બીજી કોઈ જાનહાની કે કોઈ બીજું નુકસાન નથી। ફાયરની ગાડી કેટલી આવી હતી? ફાયરની ગાડી 2 ફાયર સ્ટેશનથી આવેલી, ડુંબાલ ફાયર સ્ટેશન ને કાપોદ્રા ફાયર સ્ટેશન, કુલ 4 ગાડી આવેલી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।